સમાજના ઘણા નેતાઓ એવા છે, પોઝિશનમાં છે, પોઝિશનમાં રહેવું જ નથી, આપણે પાવરમાં આવવું છે, બસ એક જ વાત ભરતભાઈ, બરાબર ને? આટલો બધો સમાજ હોય અને પછી ગુલામી ભોગવવી પડે એ તો વસ્તુ શક્ય નથી. આપણે માનધાતા મહારાજના વંશજ છીએ. અરે એક સમયે અંગ્રેજોને અંફાવ્યા હતા એવા ઝલકારી બાઈના આપણે વંશજો છીએ. મુગલોને અંફાવ્યા હતા વીર તાનાજી, વીર મોખડાજી, વીર વેગડાજી, સોમનાથ, એના આપણે વંશજો છીએ. અને ભલે તમને બીજા ગમે કહેતા હોય, પરંતુ શાસ્ત્રી પરંપરા મુજબ ગીતામાં જે કૃષ્ણે ઉદ્ઘોષણા કરી છે, ક્ષુરસ્ય ધારા નિરતા દુરતિયા અને શૌર્યમ તેજો ધૃતિર્દાક્ષમ યુદ્ધે ચાપલાયનમ દાનમ ઈશ્વર ભાવશ્ચ ક્ષાત્ર ધર્મ સ્વભાવજમ. ભીતરથી ખૂન તો ક્ષત્રિયોનું જ છે આપણું. આપણે દરબારો નથી થવું, પણ ક્ષત્રિયો તો છીએ જ, એ તો બધાએ સ્વીકાર કરવો જ રહ્યો. અને એ ખૂનનું આપણને સ્મરણ જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી આપણે એકત્રિત નહીં થઈ શકીએ. એટલા માટે વ્યાસ એમ કહે છે, હું બોલું, આપ બધા બોલજો, મને થોડોક આમ દાંત સરસ આપો તો મજા આવે.